હા ના ના ઈ હવે તો ઈ થઈ ગયું, હવે તો ભરવાની જ છે. ના ના હવે ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આપણે ઉઠીને આવી ગયા આઈમાના મંદિરે. આપણે હે ને આજે ઉઠીને એવું થયું કે મંદિરે જ આવવું છે. જોકે અહીંયા આવીએ ને આની મજા જ એક નોખી. સવારમાં આપણે આવી હોય ને અહીંથી દર્શન કરીને નીકળ્યા હોય ને એટલે હાવ તમે વાત જાવ છો. હાલો તો દર્શન કરી લે હવે. અત્યારે આપણે દર્શન કરી લીધા એમાં મજા આવી ગઈ, ખૂબ આનંદ આવ્યો. એનું કારણ છે જ્યારે જ્યારે આપણે દર્શન કરીને નીકળીને ત્યારે કંઈક સારું થાય. એટલે આપણે વાંધો નથી, આઈમાની પૂરતી દયા છે. અને આપણે જો અહીંયા અત્યારે છે ને આ દિવાલ આટલી છે ને પડી ગઈ છે મંદિરની. અહીંયા જો નદી છે બાજુમાં, આ બધી નદી પાસેમાં મિક્સ થાય. આપણે છે ને કાયમીની પડી, આપણે ભાગ્ય મેંદરડા. હાલો હવે ચાલો નીકળીએ મેંદરડા. આપણે અત્યારે મોઢાને બેઠા છીએ અને આપણે 15મી ઓગસ્ટની છે ને ડેમોની રેલી કાઢી છે મેંદરડા. બધા કર્મચારીઓ પોલીસ વાળાના ધ્યાન જો એની એક ઝલક ખાલી. મ્યુઝિક આપણે બીજું નાખશું કારણ કે કોપીરાઇટ લાગી જાય છે. આપણે મિત્રો આના કાલની ઘોડે ભાઈ આના ટ્રેક્ટરમાં ચડી ગયા છીએ. લીજે ફેરો ભરવા જવાનું હે. ભરતભાઈ આવ્યા નથી. ભરતભાઈ ને કઈક ઘરે કઈક પ્રસંગ છે, બધા કઈક આવ્યા એવું કઈક છે. મોબાઈલ અટાણ બંધ છે. આપણે ફેરો ભરવા નીકળી ગયા છે. ધંધો તો બંધ ન કરી દેવાય. તો તમે રહ્યો બ્લોગમાં કન્ટિન્યુ. અને ટ્રેક્ટર અટાણ આપણે સાઈડમાં રાખીને ઉભા, કારણ કે ટ્રેક્ટરનો અવાજ બહુ આવે બ્લોગમાં. ટ્રેક્ટર અટાણ આપણે સાઈડમાં રાખીને ઉભા છીએ. લીજે જાય છે. લીજે કઈ રીતના રેતી લોડિંગ થાય, હું નહીં જોવું હોય તો વ્લોગ માર્યો કન્ટિન્યુ. અને આપણે ભાઈ લીજ બાજુ હે ને ભાઈ, લીજ નો ઘેડો ચાલુ થઈ ગયો હે. એટલે બાજ અટાણે એને ભરેલું હે. એટલે બાજ કઈ રીતના ભરવાય એને આ ત્યાં જવાય નહીં, કારણ કે નદીમાં કઈ ભરાઈને આવે ત્યાં બીકે લાગે ભાઈ. આપણે ઈ કઈ નહીં બતાવીએ પણ કઈ રીતના પાછી આમાં રેતી ટૂંકમાં બાજમાંથી કઈ રીતના ખાડામાં જાય, ખાડામાંથી પાછું જેસીબી લોડિંગ કરે, એ બધું વ્લોગમાં તમને જોવા મળશે. તમે જોતા રહ્યો. બાકી ટ્રેક્ટર અટાણે તો ખાલી છે, તમને દેખાતું જ છે. અને અહીંયા જે બધું બરસેટ નાખેલી છે, રેતીનું ચારણ બધું કેડો હરખો કરવા સમજ્યા. બાકી આમાં ગારું ને એવું ધ્યાન રાખે, કારણ કે રેતી ભીની આવે. ટ્રેક્ટર અહીંથી સીધા વેતા થઈ જાય એટલે ગારો થાય સમજ્યા. ટૂંકમાં તમે વ્લોગમાં રહ્યો આગળ બતાવું તમને. દોસ્તો અભી हम पहुंच चुके हैं लीज पे. એ ભાણુભાઈ ગઢવીભાઈ છે. ગઢવીભાઈ ટ્રેક્ટર કાઢી લીધું કે મામા તમે ભલ્યો, તમારે જોઈએ મારે ન જોઈએ. વાહ ભાણા વાહ. આપણે ટ્રેક્ટર લગાડી દીધું હે. જો જીસીબી છે ને ઓલો કઈક ખાડામાંથી બધો માલ કાઢે છે. હું કરવાનો હોય મારો રામ જાણે. બાકી જો હું બાદ ભરેલું પડ્યું હે, એમાંથી માલ આવે અહીંયા, ત્યાંથી માલ અહીંયા સરાઈને છે ને આ ખાડામાં જાય. ત્યાંથી આગળ જીસીબી થાય લોડિંગ આપણા ટ્રેક્ટરમાં. ટ્રેક્ટર આપણે લગાડી દીધું હે. જેસીબી નવરો થાય ને એ પ્રમાણે નક્કી થાય. તો ભાણુભા શું હે તમારું કેવું? ભરી જ લે ને, આડું પડવાનું થતું જ નથી મામાને. રેડી હાલો.
યા ઓજત નદી આ રીતના ઓળકા ભરેલા હે. યા ઓળકો એમ તો ખાલી થઈ ગયું, બે બાજુ ખાલા હોય, વૈશમાં રેતી ભરીને આવે, જા ભરેલું પડ્યું એમ, આટલું ડૂબી ગયું હે. આ રોતો આગળ ખાલી કરી નાખશે. કબ ખાલી હોગા ભાઈ? ગાડી लगेगी है, जीसीबी की बारी है. जीसीबी હવે આવે ને તો થાય, બાકી આપણું ભેગું નથી થાય એમ. ભાણુભાઈ આપણને વારો દઈ દીધો, એમને નથી દીધો. ભાણુભાઈ ને ઝીણો માલ પડે છે. કા ભા? હા ના ના, ઈ હવે તો ઈ થઈ ગયું, હવે તો ભરવાની જ છે. ના ના, હવે જો જીસીબી આવી ગયું ને આગળ અહીંથી ચાલુ થઈ જાય ઓળકો. આ રીતના મિત્રો હે ને ભાઈ, જો રેતી થઈ ગઈ ચાલુ આવવાનું વાંથી ઓળકામાંથી. અમારે આ જીડાભાઈ ઉભા હેન્ડલિંગમાં નથી, પોતે ટ્રેક્ટર ભરવા આવ્યા. અહીંથી આગળ જીસીબી ધોતું જા અને રેતી ભરતી જા. રેતી હારી આવે ને? એક નંબર ને? એક નંબર. એમાં તો ફેરો નાખવા મેંદેડા શું ભાવ છે? 6000 રૂપિયા. રેડી, હાલો. આ અમારા મધુ બાપા હારું હે ને? બાપાને જરા સારું નથી, કારણ કે સુખ મળ્યું નથી. ભાણુભાઈ આવું દાંત જ કાઢ્યા છે. એવું હવે આ રીતના બરસે નીકળતી જાય છે. અહીંથી જીસીબી કરશે, જીસીબી ધોઈ દે ભરવા માંડ્યો. આગળ ભરવા માંડતો રેતી ધોવાઈ છે ને, રેતી ટ્રેક્ટર માં આવવા માંડી છે. ભાઈ ને જયારે કહું ભાઈ ધોતો જા, ઘરનું હે ભાઈ. આપણે એને ભાઈ લીધેથી ફેરો ભરીને નીકળી ગયા. એક ફેરો આપણે આમ એને જુનાગઢ બાજુ નાખવા જવાનું છે, તો જુનાગઢ જાય પણ પાછા લીધે આવજો, પાછો બીજો ફેરો ભરીને મેંદેડા વહી જવાનું હે. હવે ચાલુ ટ્રેક્ટર બહુ લોક ઉતારવો નથી, આમાં ટ્રેક્ટર કોકને અડી જાય, ખોટા ઢકા થઈ જાય. તમે લોકમાં કન્ટિન્યુ આપણે આગળ ફેરો ખાલી કરીને પડીએ. આપણે ફેરો ખાલી થઈ ગયો, પાછા ખટિયા ટપી ગયા છીએ, પાછા લીધા જઈએ. પાછા ફેરો ભલે એનું કારણે આપણે ખાલી તો મેંદેડા બાજુ જવાય નહીં. તો આમાં ડીઝલ નહીં ન થાય, આમાં કઈ ગાડો એટલો હે ના હતા રેતી માં આપણે જઈએ. હવે કઈ બાજુ પાછા મળીએ લઈ જાય. પાછા જો નદીએ મૂકી ગયા. ટ્રેક્ટર બીજા આગળ છે, 2 વારામાં લોડિંગ થવા માંડ્યા છે. આપણી જાનોડી તો અહીંયા પડી, લોડિંગ થાય છે કમ્પ્લીટ. જીસીબીનો ડ્રાઈવર થોડો કાસો ઘોડા મેલું આવે છે, જેવું તેવું બહુ નહીં. પાછું આખું ભરેલું આપણું એના ભાઈ. પાછું ટ્રેક્ટર ભરાઈ ગયું હવે બીજો ફેરો આપણે નીકળી આવે મેંદેડા બાજુ. માનો ને 3 ને 5 થઈ છે. રેડી, આપણે વાગીએ મેંદેડા બાજુ. વાંચો આપણે ટ્રેક્ટર છે ને કલાકે મોર છે ઘડિયાળમાં. જો આમાં 7 ને 5 થઈ, બોલો. આપણી ઘડિયાળમાં 6 ને 5 થઈ છે. આપણે નીકળી આવે મેંદેડા બાજુ, બહુ ફાંકા મરાય નહીં, નીકળી જાય કાંઈ ઘણા. આપણે હે ને ભાઈ મેંદેડાથી અટાણ નીકળ્યા છીએ, 8 વાગી ગયા હે. ઘરે જવાનું થોડુંક મોડું થઈ ગયું હે. મોડું કેમ થઈ જાય ને કાંઈ નક્કી નથી રહેતું. આજનો ટ્રેક્ટર ભરવા ગયા ને એમાં મોડું થઈ ગયું સમજ્યા. આપણે પોઈગા ઉગીને પછી જરીક કામ હતું, એક જો પતાવ્યું, હિસાબ લીધો ભાઈ અમે કાઢે દેવા ભેગા થઈ ગયા પણ બેઠા. અને મિત્રો આપણે હે ને ટૂંક સમયમાં હે ને 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈને તો આપણે ગમે ચેલેન્જ લેવું. તો કમેન્ટ કરો કઈ પ્રકારનો આપણે ચેલેન્જ તમે દેવા માગો, શું છે. 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય ને તો ચેલેન્જ કરશો, બાકી નહીં કરીએ. બાકી અટાણે તો પવન આવે છે, આંખોમાં અમે લાઇટ આવે છે. આપણે જાય ધીરે ધીરે ઘરે. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. જે પણ ભાઈઓ નવા આવ્યા હોય ચેનલમાં, ભાઈઓ કે મિત્રો, ભાઈ લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ, ભારત માતા કી જય.